નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ। આ વિડીયો ખંભાત વિધાનસભાના એ દરેક મતદાર ભાઈ બહેનો સુધી અવશ્ય પહોંચાડજો, કારણ કે સરસ મજાની ચૂંટણીનો માહોલ આવ્યો છે, લોકશાહીના પર્વની ઉજવણીનો માહોલ આવ્યો છે અને અત્યારે માર્કેટની અંદર નેતાઓ ધૂમ મચાવી રહ્યા છે, નેતાઓના કાર્યકર્તાઓ ધૂમ મચાવી રહ્યા છે, રેલીઓ કાઢી રહ્યા છે, ભીડ ભેગી કરી રહ્યા છે, તમારા ઘરે સમજાવી આવી રહ્યા છે અને એવી વાતો કરી રહ્યા છે કે અમારો પક્ષ શ્રેષ્ઠ છે, અમારો નેતા શ્રેષ્ઠ છે, અમારો નેતા આ કામ કરશે, અમારો નેતાએ ફલાણા કામ કર્યું, ફલાણું ઢીકણું, બહુ બધી વાર્તાઓ કરશે, કારણ કે ચૂંટણીનો માહોલ છે। પણ આ જે સવાલ છે થોડા એ આપ તમામ મતદાર ભાઈ બહેનો આપું છું કે આ નેતાઓને ચોક્કસ પૂછજો, એમના કાર્યકર્તાઓને ચોક્કસથી પૂછજો, અત્યાર સુધી ક્યાં હતા? ચૂંટણી આવી છે એટલે નીકળી પડ્યા છે કે અમારા નેતાને વોટ આપો, અમારા નેતાને જીતાડો, અમારા પક્ષને જીતાડો, પણ અત્યાર સુધી પ્રજાને પડતી તકલીફો સમય ક્યાં ખોવાઈ ગયા હતા? હું ચોક્કસથી યાદ કરાવીશ એ ખંભાતના તમામ યુવાનોને। તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા હતા ત્યારે આ નેતાઓ ક્યાં હતા? ત્યારે આ નેતાના જે અત્યારે જે ઢોલકા વગાડતા નીકળી પડ્યા છે, અમારા નેતાને જીતાડો, અમારો નેતા શ્રેષ્ઠ છે, ક્યાં હતા? પૂછવો છે સવાલ એમને, ચોક્કસથી પૂછજો। સસ્તા અનાજની દુકાન ઉપર આજે પણ હું બહુ બધા ગામડા ફર્યો, લગભગ ખંભાત વિધાનસભાના 50 ઉપર વધારે ગામડાઓની અંદર મેં મુલાકાત લીધી, દરેકને મેં સવાલ પૂછ્યો, આપે છે સસ્તા અનાજની દુકાન ઉપર પાકી પાવતી? ના કીધું, મને નથી આપતા। પૂરતું અનાજ મળે છે? નથી મળતું। ક્યાં હતા ત્યારે ભાઈ? ખંભાતના ગામડાઓની મુલાકાતો લીધી, હજારોની સંખ્યાની અંદર તૂટેલા ફૂટેલા મેં ઘર જોયા, લોકો રડી રહ્યા છે, લોકો તરસી રહ્યા છે। કીધું કે સાહેબ અમને કોઈ આવાસનો લાભ નથી આપતું, આવાસના નામે પૈસા પણ પડાવી લીધા છે, એવા પણ કિસ્સા મારી પાસે આવે છે વિડીયોમાં કે આવાસ પાસ કરાવી દઈશું, આટલા પૈસા આપો, એ લોકોએ પૈસા પણ આપ્યા છે, આવાસ નથી મળ્યું। ગરીબ હજી ત્યાંનો ત્યાં છે। ક્યાં હતા ત્યારે ભાઈ? નેતા બન્યા પછી તમે ક્યારે પબ્લિકને પડતી સમસ્યા બાબતની અંદર ક્યારે મળવા ગયા છો? આજે તો તમારા ગામની અંદર આવશે, તમારા ઘરે આવશે, તમને પગે લાગશે, બે હાથ જોડશે, પણ અસલ જ્યારે ચૂંટણી જીત્યા પછી અથવા બાકીના સમયગાળાની અંદર જે નેતાઓ છે એ લોકો ક્યાં? આ સવાલ ચોક્કસથી પૂછજો। રસ્તાઓની વાત કરું, ખરેખર ના બોલવું જોઈએ, દુઃખ થાય છે, ખંભાતની અંદર ખૂબ ગંભીર સમસ્યા છે। આ તમામ ગામના લોકોને કહું છું કે પૂછજો સવાલ આ નેતાઓને, ક્યાં હતા? અમારા તૂટેલા ફૂટેલા રસ્તા અત્યાર સુધી એવા ને એવા છે, અત્યારે તમે તમારા ચૂંટણી ઢંઢેરાની અંદર વાયદાઓ કરો છો, પણ અત્યાર સુધી ક્યાં હતા? આ સવાલ ચોક્કસથી પૂછજો। ચૂંટણી 2022માં સંપન્ન થઈ ગઈ હતી, 5 વર્ષ માટે નેતા તમે પસંદ કર્યો હતો, શા માટે 1 વર્ષની અંદર મૂકીને જવું પડે તમારે? એવું તો કયું આબ તૂટી પડી ગયું તમારા પર કે તમારે વિધાનસભાના પદ ઉપરથી, ધારાસભ્યના પદ ઉપરથી તમારે રાજીનામું આપવું પડે, પ્રજા સાથે મતલબ પ્રજા દ્રોહ કરવો પડે? શા માટે? પ્રજાએ તો તમને 5 વર્ષ માટે મૂક્યા હતા, યાદ છે? 5 વર્ષ કોને કહેવાય? તમારા કદાચ ડિક્શનરીની અંદર 12 મહિનાની અંદર 5 વર્ષ થતા હશે એવું લાગે છે મને। પ્રજાએ ભરપૂર વોટ આપ્યા હતા, પણ વાંધો નહીં, હવે પ્રજાએ સમજવાની જરૂર છે કે પ્રજાના કામ કરવા માટે કોઈ પાર્ટીની જરૂર નથી। તમારે જો કામ કરવું છે, તમારી પાસે પાવર છે, તમે ધારાસભ્ય ઓલરેડી છો, સરકાર દરેક ધારાસભ્યને 1.5 કરોડ રૂપિયા ફંડ આપે છે એમના વિસ્તારની અંદર વાપરવા માટે, પછી એ ભાજપનો હોય, એ આમ આદમી પાર્ટીનો હોય, કે કોંગ્રેસનો હોય, કે અપક્ષ હોય, એક સરખું છે। ભારતના બંધારણની અંદર કોઈ પણ રાજકીય પાર્ટીનો ઉલ્લેખ નથી। આ તમામ ભાઈ બહેનો સમજી લેજો, જેટલી ગ્રાન્ટ ભાજપના ધારાસભ્યને મળે એટલી જ કોંગ્રેસનાને મળે, અને એટલી જ આમ આદમી પાર્ટીના મળે, અને એટલી જ અપક્ષને મળે। આ તો પોતાનું કામ કાઢવાની વાત છે, પ્રજાના પ્રશ્નો સાથે ક્યાં લેવા દેવા છે આપણે? એટલે આ વખતે પ્રજાને વિચારવાનો સમય આવ્યો છે। ખાસ ખંભાતના યુવાનો, ભ્રષ્ટાચાર, મને ખબર છે બહુ જ બધી હેરાનગતિ છે ખંભાતના વિસ્તારોની અંદર, અને સરકારી કચેરીઓની અંદર ધૂમ લૂંટ મચાવવામાં આવી રહી છે। તમારું કોઈ પણ કામ પૈસા વગર નથી થઈ રહ્યું, લાખોની સંખ્યાની અંદર એવા સમાચાર મળ્યા છે। પણ જીતાડો મહિપતસિંહને છાતી ઠોકીને બોલું છું, કોઈ અધિકારી તમારી પાસે 1 રૂપિયો માંગવાની હિંમત નહીં કરે, અને ખબર છે
કે આ વિસ્તારની અંદર જો મહિપતસિંહ ધારાસભ્ય છે તો આપણામાં તાકાત નથી કે આપણામાં કોઈ એવી હેસિયત નથી કે કોઈ પણ અરજદાર પાસે એક સિંગલ રૂપિયાની માગણી કરી શકે. અને આવું કોઈ નેતા નહીં બોલી શકે, એ પણ લખી રાખજો. અત્યારનો મુદ્દો છે, આ નેતાઓ ક્યાં હતા, પ્રજાને પડતી તકલીફોની અંદર ક્યાં ખોઈ ગયા હતા? અને ખાસ એમના જે સમર્થકો છે એમને ચોક્કસ સવાલ પૂછીશ. 250 રૂપિયામાં, 300 રૂપિયામાં, 350 રૂપિયામાં આજે પણ ખંભાતની જીઆઈડીસી ની અંદર યુવાનોનું શોષણ આજે પણ ચાલુ છે. તમારી રેલીઓની, તમારી ભીડની, તમારી સભાઓની જરૂર ત્યાં છે. હિંમત હોય જાઓ જીઆઈડીસી માં, જાઓ એ કંપનીઓની અંદર, એમના કૌભાંડો બહાર પાડો. ત્યાં તેવડ નથી, ત્યાં ટાઈ ફીસ થઈ જાય છે. આપણે બંડલો લેવાના છે એટલે આપણાથી બોલાય નહીં, આવી પરિસ્થિતિ છે. પણ યુવાનોએ આ વખતે એમનો નેતા પસંદ કરવાનો છે, પ્રજાનો ઉમેદવાર પસંદ કરવાનો છે. આ બધા લોકો સામે, આ ભ્રષ્ટાચારીઓ, આ ચોરો, આ કૌભાંડીઓ સામે કોણ વાત ભીડી શકે છે એ પ્રજાએ હવે નક્કી કરવાનું છે. એટલે આ વિડીયો ખંભાતના એ તમામ મતદારો સુધી પહોંચાડજો કે જેટલા બી ઉમેદવારો આવે છે, એવું નહીં કહું તમે ચલા મહિપતસિંહને જીતાડવા વાંધો નહીં, મહિપતસિંહને વોટ ના આપો, પણ જે સક્ષમ ઉમેદવાર દેખાય છે એને પસંદ કરો. તમે એક એવા નબળા ઉમેદવારને પસંદ કરીને તમારા 5 વર્ષ બગાડો છો. 5 વર્ષ તો બગડે છે, બીજા 5 વર્ષ આગળ નીકળી જાય છે, તમે 5 વર્ષ પાછળ આવી જાઓ છો. 10 વર્ષની ગેપ આવી જાય છે. એટલે આ વખતે ભૂલ ના કરતા, તક મળી છે એક સક્ષમ નેતૃત્વને પસંદ કરીને આખા ભારતની અંદર ખંભાતનો ડંકો વાગે, આખા ભારતમાં ખંભાતને લોકો યાદ કરીને આ કોઈ દમદાર ધારાસભ્ય છે એવી વાત આખા ભારતભરમાં થાય એ માટેનો મોકો મળ્યો છે. ચૂકતા નહીં, ફરી મોકો કદાચ બીજા 3.5 વર્ષ પછી મળે. 3.5 વર્ષ પછી બી નહીં, કદાચ કંઈક એવું રિઝલ્ટ આવે તો ફરી પાછી વર્ષ પછી ચૂંટણી આવશે, એ બી લખી રાખજો. કારણ કે ટકવાની હિંમત કોઈનામાં છે નહીં. આ બાજુથી બંદૂકડી આવે